તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફેમ એવા સુંદર કાકા પણ અત્યારે જે દાતાથી ચાલતા જે છે તે અંબાજી તરફ જઈ રહ્યા છે અને અત્યારે આપને સીધા જ દ્રશ્ય બતાવી રહ્યા છે સુંદર કાકાના કે જેઓ દાતાથી ચાલતા નીકળ્યા છે અને હવે પગપાળા અંબાજી જઈને માના દર્શન કરવાના છે। સીધી જ વાત કરશું ના જોડે, આપની મનોકામના હતી ને આપ ચાલતા દાતાથી અંબાજી જઈ રહ્યા છો। બોલ મારી અંબે, જય જય અંબે। છેલ્લા કેટલા વર્ષોથી આપ ચાલતા જાઓ છો? આપ ના બહુ વધારે વર્ષો, 1-2 વર્ષોથી જ જતો। શું કહેશો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આપ પેટ પકડીને હસાવો છો લોકોને? હમણાં ત્રિશુળીઓ ઘાટ ચડ્યો છું। થેન્ક યુ, જય અંબે। આ હતા સુંદર કાકા કે જેઓ ચાલતા દાતાથી અંબાજી જઈ રહ્યા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પેટ પકડીને હસાવતા સુંદર કાકા અત્યારે લોકોને પેટ ભરીને જમાડતા નજરે પડી રહ્યા છે। સીધી જ વાત કરશું તેમના જોડે। શું કહેશો, દર વખતે તમે ટીવી પર આવીને લોકોને પેટ પકડીને હસાડો છો ને આજે પેટ ભરીને જમાડી રહ્યા છો? જી જી જી, હું તો આ પ્રસાદ પીરસી રહ્યો છું। આ સૌથી પહેલા તો મારે આભાર માનવાનો છે મારા મિત્ર હિતેશભાઈ, દીપકભાઈ, જે અત્યારે આપણી સાથે છે, જે 18 વર્ષોથી આ જય જલ્યાણ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને લગભગ એટલા જ વર્ષોથી હું પણ આ સેવા કેમ્પમાં આવી અને આવા ભાવિક ભક્તોની સેવાનો લાભ લઉં છું। આ બહુ મોટી વાત છે। આ બધા તપસ્વીઓ છે, આ બધા તપસ્વીઓ છે, એમના ચરણ જોઈને આપણે પીવા જોઈએ। આ બધા તપસ્વીઓનો આવો નાનકડી ભક્તિ કરવાનો જે મોકો મને આપે છે એ બદલ મારા પરમ મિત્ર, મારા સ્નેહીજન એવા હિતેશભાઈ, દીપકભાઈ અને સમગ્ર જય જલ્યાણ સેવા કંપનો હું ખૂબ ખૂબ આભારી છું કે આવા સમયે જે બહુ મોટો પર્વ કહેવાય આપણા માટે, ભાદરવી પૂનમનો અંબાજી પદમાળા જેટલા પણ યાત્રિકો જઈ રહ્યા છે અને એમની આવી રીતે પ્રસાદ પીરસીને જે સેવાનો મોકો મળ્યો છે એ બદલ મારી જાતની પણ હું ધન્યતા અનુભવું છું અને ખરેખર આ એક બહુ જ અદ્ભુત અનન્ય અનુભવ છે। આવી રીતે આવા સેવા કેમ્પમાં આવું, અહીંયા પ્રસાદની પ્રસ્તુતિ કરવી અને પગપાળા માતાજીના મંદિર સુધી જવું, આ બધા અનન્ય અનુભવો છે। જીવનમાં આ રસાસ્વાદ લેવા જરૂરી છે। સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર સુંદર કાકા, તેમનું કહેવું છે કે તેમને આ સેવાનો જે લાભ મળી રહ્યો છે તેથી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફેમ એવા સુંદર કાકા પણ અત્યારે જે દાતાથી ચાલતા જે છે તે અંબાજી તરફ જઈ રહ્યા છે અને અત્યારે આપને સીધા જ દ્રશ્ય બતાવી રહ્યા છે સુંદર કાકાના કે જેઓ દાતાથી ચાલતા નીકળ્યા છે અને હવે પગપાળા અંબાજી જઈને માના દર્શન કરવાના છે। સીધી જ વાત કરશું ના જોડે, આપની મનોકામના હતી ને આપ ચાલતા દાતાથી અંબાજી જઈ રહ્યા છો। બોલ મારી અંબે, જય જય અંબે। છેલ્લા કેટલા વર્ષોથી આપ ચાલતા જાઓ છો? આપ ના બહુ વધારે વર્ષો, 1-2 વર્ષોથી જ જતો। શું કહેશો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આપ પેટ પકડીને હસાવો છો લોકોને? હમણાં ત્રિશુળીઓ ઘાટ ચડ્યો છું। થેન્ક યુ, જય અંબે। આ હતા સુંદર કાકા કે જેઓ ચાલતા દાતાથી અંબાજી જઈ રહ્યા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પેટ પકડીને હસાવતા સુંદર કાકા અત્યારે લોકોને પેટ ભરીને જમાડતા નજરે પડી રહ્યા છે। સીધી જ વાત કરશું તેમના જોડે। શું કહેશો, દર વખતે તમે ટીવી પર આવીને લોકોને પેટ પકડીને હસાડો છો ને આજે પેટ ભરીને જમાડી રહ્યા છો? જી જી જી, હું તો આ પ્રસાદ પીરસી રહ્યો છું। આ સૌથી પહેલા તો મારે આભાર માનવાનો છે મારા મિત્ર હિતેશભાઈ, દીપકભાઈ, જે અત્યારે આપણી સાથે છે, જે 18 વર્ષોથી આ જય જલ્યાણ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને લગભગ એટલા જ વર્ષોથી હું પણ આ સેવા કેમ્પમાં આવી અને આવા ભાવિક ભક્તોની સેવાનો લાભ લઉં છું। આ બહુ મોટી વાત છે। આ બધા તપસ્વીઓ છે, આ બધા તપસ્વીઓ છે, એમના ચરણ જોઈને આપણે પીવા જોઈએ। આ બધા તપસ્વીઓનો આવો નાનકડી ભક્તિ કરવાનો જે મોકો મને આપે છે એ બદલ મારા પરમ મિત્ર, મારા સ્નેહીજન એવા હિતેશભાઈ, દીપકભાઈ અને સમગ્ર જય જલ્યાણ સેવા કંપનો હું ખૂબ ખૂબ આભારી છું કે આવા સમયે જે બહુ મોટો પર્વ કહેવાય આપણા માટે, ભાદરવી પૂનમનો અંબાજી પદમાળા જેટલા પણ યાત્રિકો જઈ રહ્યા છે અને એમની આવી રીતે પ્રસાદ પીરસીને જે સેવાનો મોકો મળ્યો છે એ બદલ મારી જાતની પણ હું ધન્યતા અનુભવું છું અને ખરેખર આ એક બહુ જ અદ્ભુત અનન્ય અનુભવ છે। આવી રીતે આવા સેવા કેમ્પમાં આવું, અહીંયા પ્રસાદની પ્રસ્તુતિ કરવી અને પગપાળા માતાજીના મંદિર સુધી જવું, આ બધા અનન્ય અનુભવો છે। જીવનમાં આ રસાસ્વાદ લેવા જરૂરી છે। સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર સુંદર કાકા, તેમનું કહેવું છે કે તેમને આ સેવાનો જે લાભ મળી રહ્યો છે તેથી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।